ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કરી કોશિશ। બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટ હાઉસમાં કોઈ દવા પી આત્મહત્યાની કરી કોશિશ। નયના બારૈયાએ કોઈ દવા પીતા પહેલા તેની સાથે થયેલ બનાવ અંગે વીડિયો બનાવી કર્યો વાયરલ। નયના બારૈયાને ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ। ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાએ વીડિયોમાં કર્યા આક્ષેપો। ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારા બેને દવા પી લીધી તેમ ગૌતમભાઈએ જણાવ્યું। ડીવાયએસપી રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયાના ભાઈ કરી માંગ। સાહેબ, એમાં એવું છે કે એ મારી નયનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરાબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સોલ્વ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરાબર। અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરાબર। મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરાબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ હા ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરાબર। અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે। અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી અને ભાનમાં નથી, અત્યારે તબિયત સાહેબ એની હાવ નાજુક છે। બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દીધી છે સાહેબ, બરાબર। અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ। કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષનો આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એને પચ્યું નહીં, એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે, બરાબર। ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, ચારિત્ર્યથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે। તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ એ થોડી કોરટ છે, એને એ થોડું કરવાનું આવે છે। નયનાબેન નાનજીભાઈ બારૈયા વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે 1 પણ ગુનામાં રોલ નહોતો। વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ અને મુકેશભાઈ, એના 2 અજાણ્યા 2 ભાણિયા, એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની। એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે 3/10/2025ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા। અક્ષય અને ચિરાગના નામ, અજાણ્યા જે 2 ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના 2 નામ જાહેર કરેલા। પછી પાર્થને 4 વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો। પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને, છતાં એને અટક કર્યો નહીં, 4 નિવેદન લઈને એને જવા દેવામાં આવ્યા। મારા દાદાના દીકરાએ 3/10 પિટિશન દાખલ કરી, એમાં આરોપીના નામ જાહેર કરી દીધા, છતાં 12/11ના રોજ પાર્થને
અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે. બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી. લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે. 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે. પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે.